ખાટા ઢોકળા બનાવવા માટે 1 કપ આપણે ચોખાનો લોટ લીધો છે, અડધો કપ બેસન એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં અડધો કપ ખાટું દહીં એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીને આપણે એનું બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું નહીં એ રીતનું ખીરું તૈયાર કરી લઈશું। હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 3 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીને અડધી ચમચી સોડા એડ કરીને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવી લઈશું અને ગ્રીસ કરેલી થાળીમાં આપણે અડધું બેટર એડ કરી લઈશું અને ઢોકળિયામાં આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે 10 મિનિટ માટે બાફવા માટે રાખી દેવાનું છે। તો ઉપરથી લાલ મરચું અને કોથમીર એડ કરી લઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે આપણે એને રાખી દઈશું। તો 10 મિનિટ બાદ આપણા ઢોકળા સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે। તો ઉપરથી આપણે સિંગ તેલ લગાવી લઈશું અને એમાં ઠંડા થાય એટલે કાપા પાડી લઈશું। તો આપણે સરસ મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો।